વિઠ્ઠલભાઈ વખતની જામકંડોળાને આંગણે આવડી મોટી અહીંયા કન્યા છાત્રાલય કે જ્યાં શિક્ષણમાં દીકરીઓને કોઈ શિક્ષણ નહોતું મળતું, ત્યાંથી લઈ અને જામકંડોળા અંદર કન્યાકુમાર છાત્રાલયની શરૂઆત કરી. આજની તારીખે આજે 2025 માત્ર 7,000 રૂપિયાની અંદર લેવા પટેલ સમાજની દીકરીઓ આખું વર્ષ રહેવા જમવા ભણવાની જવાબદારી જામકંડોળા કન્યા છાત્રાલય અત્યારે નિભાવી રહી છે. આ સમાજની સેવા ન કહેવાય? આ જામકંડોળા તાલુકો, જેતપુર તાલુકો અને એ સિવાયના સૌરાષ્ટ્રના અનેક આગેવાનો જ્યાં પણ ગામડાની અંદર લેવા પટેલ સમાજ ભવનનું નિર્માણ બાકી હોય એનું ખાતમુહૂર્ત કરવા માટે જયેશ રાદડિયાને બોલાવે, એ સમાજ પૂરો થઈ જાય એટલું લોકાર્પણ કરવા પણ મને બોલાવે. અને અહીંથી મારો વિસ્તાર નથી, કદાચ જુનાગઢ બાજુ જવું પડે ને અહીંથી 500 કિલોમીટર મારું ઘર મૂકીને સમાજના કામ માટે ગયો છું. જુનાગઢ જિલ્લાના મત લેવા જયેશ રાદડિયાને આવનારી પેઢીમાં જવાની જરૂર નથી. જાય સમાજના કામ માટે હું જાઉં છું, સમાજની પ્રવૃત્તિ કરી ન કહેવાય? નાથદ્વારા અંદર આવડો મોટો સમાજ, દ્વારકા અંદર આવડો મોટો લેવા પટેલ સમાજ, અને અહીંથી 800 કિલોમીટર દૂર સીમાડા બહાર જ્યાં સમાજની પ્રવૃત્તિનો બેઠું નેતૃત્વ અહીંથી કરું છું અને એ કામગીરી થાય છે. એ સમાજની પ્રવૃત્તિ નથી. રાજકોટની અંદર આવડું મોટું કન્યા છાત્રાલય કે રાજકોટ જેવા સિટીની અંદર લેવા પટેલ સમાજની ગરીબ પરિવારની દીકરીઓને રહેવું ને ભણવું ને સુરક્ષાથી માંડીને તમામ દ્રષ્ટિએ પ્રશ્નો આવે. આજની તારીખે 2500 દીકરીઓની અહીં છાત્રાલયની અંદર અભ્યાસ કરી માત્ર 25,000 રૂપિયા લેવા જાઓ. 25,000 રૂપિયા રાજકોટ જેવા સિટીની અંદર 3 ટાઈમ રહેવાનું, જમવાનું અને અભ્યાસની વ્યવસ્થા આપી છે. આવડી 2500 દીકરીઓની જવાબદારી સવારથી સાંજ સુધી રખાડવું, યા જયેશ રાદડિયાએ સમાજ સેવા કરી નહીં કહેવાય? અનેકવિધ પ્રવૃત્તિઓ કે જે મને વારસામાં આપી. કીધું કે વિઠ્ઠલભાઈ 5 સમૂહ લગ્ન કર્યા, એમની ગેરહાજરી પછી 6મો, 7મો, 8મો આજે 9મો શાહી સમૂહ લગ્ન. તમે 6ઠા સમૂહ લગ્ન થી જોતા હો, 7મો, 8મો, 9મો રાજનીતિની અંદર ક્યાંય ચોપડામાં લખ્યું નથી આવતું કે રાજનીતિમાં હોય તો તમારે સમાજના સમૂહ લગ્ન કરવો પડે તો જ તમને રાજનીતિ રહેવાનો અધિકાર છે. એક થી માંડીને દિવસે સમાજના ભવ્ય કાર્યક્રમ છે. આજે 511 લગ્ન છે ને, છેલ્લા 2 મહિનાથી આ તડામાર તૈયારીઓ, રાત્રે 2 વાગ્યા સુધી આ ગ્રાઉન્ડ ઉપર રહીને એક પણ મારા સમાજને મુશ્કેલી ન પડે માટેના પ્રયત્નો કરું છું. આ 511 સમાજની સેવા નહીં કહેવાય? અને છતાં પણ ક્યારે કીધું સમય આવે જયેશ રાદડિયા નડે, કીધું કે સમાજની આગેવાની માત્ર લેવાની. અને પણ સમાજ મજબૂત રીતે ભરોસો મૂકીને મારા સુધી આવતું, ભાઈ તમને વાંધો શું છે? કાંઈ એક યા બીજી પ્રકારે તમે પાડી દેવાના કાવતરા